एक किस्म ने 998 ग्राम हाइब्रिड गांजो जेनी कुल किंमत ₹29,94,000 સાથે પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશન। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ સુરત શહેરનાઓના નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત ગેરકાયદેસર ડ્રગ્સ ગાંજા અને ચરસની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડવા અંગેની સૂચના અન્વયે અને ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 1 અને મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી બી ડિવિઝન સુરત શહેરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આર. વેકરિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એલ. દેસાઈ તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાજર હતા। દરમિયાન નિયોલ ચેકપોસ્ટ ખાતે હાજર પોલીસ કોન્સ્ટેબલ વિલેશભાઈ જશવંતભાઈ બક્કલ નંબર 218 નાઓને મળેલ બાતમી હકીકતના આધારે નિયોલ ચેકપોસ્ટથી પૂર્વે સાબરગામ 4 રસ્તા પાસે અંબાબા કોલેજના ગેટની નજીક કડોદરા સુરા રોડ વાળા સર્વિસ રોડ પાસે જાહેર રોડ ઉપર આરોપી કેનિલ સુભાષભાઈ પટેલ ઉંમર વર્ષ 23 ધંધો વેપાર રહે મકાન નંબર 6 કૈલાશધામ સોસાયટી ટેસ્ટી રેસ્ટોરન્ટની બાજુમાં ઇસ્કોન સર્કલ પાસે જહાંગીરપુરા સુરત તથા ઘર નંબર 12 ધનલક્ષ્મી રો હાઉસ કોઝવે રોડ તાડવાડી નવયુગ કોલેજ પાસે રાંદેર સુરત મૂળ નિવાસી નિશાળ ફળિયું સિંગણપોર ગામ સુરત શહેરનાઓ પાસેથી માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજો જેનું કુલ વજન 998 ગ્રામ જેની કુલ કિંમત ₹29,94,000ની મત્તાની સાથે ઝડપી પાડી ઉપરોક્ત હાઇબ્રિડ ગાંજો મુંબઈથી આપનાર અજાણ્યા ઇસમ નાઓને તથા સુરત ખાતે મંગાવનાર અક્ષય ઉર્ફે આઝાદ હિતેશભાઈ સોની નાઓને બંનેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે।